નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત, તેમાં એકમ છે ચોથું, ટીક ટીક ટીક। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમાં પ્રશ્ન પહેલો છે, નીચેના બોક્સમાં તમારી મનપસંદ ઘડિયાળ દોડો, ઘડિયાળમાં તમારો સમય ઉઠવાનો સમય દર્શાવવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં એક ઘડિયાળ દોરવામાં આવી છે, જેમાં 6 વાગ્યાનો ટાઈમ દર્શાવેલો છે કે હું 6 વાગે ઉઠું છું। વિદ્યાર્થી મિત્રો, તમે જેટલા વાગે ઉઠતા હોય તે પ્રમાણેની તમારે અહીંયા ઘડિયાળ દોરવાની છે। 2 નંબર એ છે કે ઘડિયાળમાં સમય જોઈ સાચા સમય ફરતે વર્તુળ કરવાનું છે। તો અહીંયા પહેલી ઘડિયાળ છે તેમાં 1 વાગ્યા છે, બીજી ઘડિયાળમાં 12:15 થઈ છે, ત્રીજી ઘડિયાળમાં 2:30, ચોથીમાં 8:30 થઈ છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આગળની ઘડિયાળો આવે છે, તેની અંદર જોઈએ તો પાંચમી ઘડિયાળમાં 4:20, છઠ્ઠી ઘડિયાળમાં 10:15 થઈ છે। આગળના પેજની અંદર જોઈએ આપણે, પ્રશ્ન નંબર 3 છે, નીચેનામાંથી કઈ ઘડિયાળ દર્શાવ્યા મુજબ સાચો સમય દર્શાવે છે, તેની સામે ખરાની નિશાની કરવાની છે। તો 2:30 વાગ્યા છે તે આ ઘડિયાળ દર્શાવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, એની અંદર જોઈએ તો 5:15 તો તે પહેલી ઘડિયાળ દર્શાવે છે। ત્યારબાદ આગળ છે કે 12 વાગ્યાનો સમય ત્રીજા નંબરની ઘડિયાળ છે તે દર્શાવે છે। ત્યારબાદ આગળ 1:50 એ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરની ઘડિયાળ છે તે દર્શાવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે 4 નંબરની અંદર ઘડિયાળ જોઈએ તો નીચેના ચિત્ર 1 થી ચિત્ર 2 મુજબ સમય થતાં મિનિટ કાંટો કેટલો સમય ફર્યો હશે, સાચા સમયની પાછળ ખરાની નિશાની કરવાની છે। તો અહીંયા ઘડિયાળ 2 છે એની અંદર 10 મિનિટ ઘડિયાળ કાંટો ફર્યો છે, મિનિટ કાંટો ફર્યો છે। ત્યારબાદ ચિત્ર 2ની અંદર 20 મિનિટ છે તે ઘડિયાળનો કાંટો ફરેલો છે। ત્યારબાદ આગળ જોઈએ, ઘડિયાળ 1 કરતાં ઘડિયાળ 2માં 45 મિનિટનો કાંટો ફરેલો છે। 5 નંબરે નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી ઓછો સમય લાગે, તો 1 તાળી પાડવામાં। બીજું છે 6 નંબરે કે નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી વધુ સમય લાગે, તો અહીંયા 4 વસ્તુ છે, એમાંથી ક્રિકેટમાં સમય વધારે લાગે। 7 નંબરનો પ્રશ્ન, તમે 10:20 વાગ્યે ભણવા બેઠા, 25 મિનિટ પછી તમારી મમ્મી તમને જમવા બોલાવે છે, તો તમારી મમ્મીએ તમને કેટલા વાગ્યે જમવા બોલાવ્યા, તો 10:45 થશે વિદ્યાર્થી મિત્રો। 8 નંબરનો પ્રશ્ન છે, તમારો મિત્ર 5:35 વાગ્યે તમને રમવા બોલાવે છે અને તમારી મમ્મી તમને બધું જ લેસન કર્યા બાદ જ રમવા જવાનું કહે છે, તમને લેસન કરતાં 35 મિનિટ લાગે તો તમારે કેટલા વાગ્યે જવું પડશે, તો કે 6:10। આગળ જોઈએ પ્રશ્ન હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો 9 નંબરનો પ્રશ્ન છે, 9 આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવવાનો છે। તો અહીંયા તમારે જે ઘડિયાળો છે તેની અંદર 5 વાગ્યા મેં બતાવેલા છે, અહીંયા 6:20 છે, અહીંયા 8:15 કરી બતાવેલી છે। ત્યારબાદ છે ઘડિયાળ 4ની અંદર 10:10, 9 વાગ્યા અને 2:45। ત્યારબાદ 9 નંબર બ પ્રશ્ન, ઘડિયાળમાં કેટલો સમય દર્શાવે છે તે તમારે લખવાનું છે। તો અહીંયા ઘડિયાળો છે આપવામાં આવેલી છે, તેમાં પહેલી ઘડિયાળ છે એમાં 1:35, બીજામાં 3:25, 7:30। ત્યારબાદ અહીંયા આગળની ઘડિયાળો છે તેની અંદર 4:40, 9:05 અને 9 વાગ્યા છે। આ રીતે આ ઘડિયાળો છે એ સમય બતાવે છે। તમે પણ લખેલું જ હશે તો ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। આગળ જોઈએ, 12 વાગ્યાનો સમય બતાવે છે આ ઘડિયાળ, આમાં 8:50 અને અહીંયા 5 વાગ્યા છે। ત્યારબાદ આગળનો 10 નંબરનો પ્રશ્ન છે, નીચેની ઘડિયાળનો અભ્યાસ કરો અને
પ્રશ્નોના જવાબ લખો. તો 24 કલાકની ઘડિયાળના સમય અને 12 કલાકની ઘડિયાળનો સમય લખવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 24 કલાકનો જે સમય આપ્યો છે તેને 12 કલાકમાં ફેરવવાનો છે. તો પહેલું છે એ 15 વાગ્યા હોય બપોરના, તો એ 3 થાય છે બપોરના. બીજો પ્રશ્ન છે 21 તો રાતના 9, 24 તો રાતના 12, 13 ને 15 તો બપોરના 1 ને 15 અને 18 ને 45 તો સાંજના 6 ને 45 થશે. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન આવે છે નીચેના જોડકા જોડો. તો તેની અંદર 9 વાગ્યા જવાબમાં, બીજામાં 2 ને 30 PM તો 14 ને 30 થશે. અહીંયા આપણે 1 ને 30 તો 1 ને 30 જ આવશે એમની અંદર. અહીંયા 24 કલાક પ્રમાણે સમય 8 વાગ્યા તો 20 આવશે, 6 ને 45 તો 18 ને 45 થશે અને 4 ને 20 મિનિટ તો 16 ને 20 મિનિટ આવશે. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો. તો નીચેની તારીખોને ઉદાહરણ મુજબ લખવાની છે. 10/1/12 તો 10 જાન્યુઆરી 2012, બીજામાં 15 ઓગસ્ટ 2024, 25 ડિસેમ્બર 2023, 7 મે 2022 અને 7 સપ્ટેમ્બર 2021. આ રીતે અહીંયા તારીખો લખેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 13 નંબરનો. વિદ્યાર્થીઓ આયુષી બીમાર હોવાથી તારીખ 14/7/24 થી 27/7/24 સુધી શાળાએ ગઈ નથી, તો તેણે કેટલા દિવસની ગેરહાજરી કરી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 7મા મહિનાના 14 થી 27ની વચ્ચે જે દિવસો આવે છે તેની ગણતરી કરવાની છે, એટલે તેમાં 14 દિવસો થશે. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન આવે છે તમારી શાળામાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ 4/5/22ના રોજ આપ્યું. તમારી 5/5/2022 થી 35 દિવસનું વેકેશન છે, તો શાળા કઈ તારીખથી શરૂ થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 તારીખ 5/5/22 થી 35 દિવસની ગણતરી કરીએ એટલે 8/6/22ના રોજ શાળાનું વેકેશન ખુલશે. તો અહીંયા તમારે એમાં દિવસોને એડ કરવાના છે. 5મા મહિનાની અંદર વિદ્યાર્થી મિત્રો 31 દિવસ હોય, એટલે આપણે 31 દિવસમાંથી 5 બાદ કરીએ, એટલે એ રીતે ગણતરી તમારે કરવાની છે. ને ત્યારબાદ જે બાકીના મહિનાની અંદર 6ઠા મહિનામાં 8 દિવસ લેવાના છે. 15મો પ્રશ્ન ઉનાળુ વેકેશનમાં સોનલ 8 ને 15 AM વાગ્યે એટલે કે સવારના રમવા જાય છે, તો 12 PM વાગ્યે પાછી આવે તો તે કેટલો સમય રમી હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 ને 15 છે, કુલ 12 PM એટલે કે 11 વાગ્યા અને 60 મિનિટ કરવા જોશે. શું કામ કે આપણે 15 મિનિટને બાદ કરવી છે એટલા માટે. એટલે થશે તો 12 જ વાગ્યા, એટલે 3 કલાક અને 45 મિનિટ રમી હશે. ત્યારબાદ 16 નંબરનો પ્રશ્ન નિશા રવિવારે 12 ને 15 PM વાગ્યે ઊંઘીને 7 કલાક પછી જાગે છે, તો તે કેટલા વાગ્યે જાગશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરવાનો છે કે 12 ને 15 વત્તા 7 તો 19 વાગ્યે 19 ને 15 મિનિટ એટલે કે 7 ને 15 PM વાગ્યે જાગશે. 17 નંબરનો પ્રશ્ન આવે છે ચંદ્ર મંગળવારે 7 ને 20 PM વાગ્યે ઉગે છે અને 10 ને 40 કલાકે આથમે છે, તો ચંદ્ર ક્યાં વારે અને કેટલા વાગ્યે આથમશે? તો ચંદ્ર બુધવારે 10 ને 40 PM વાગ્યે આથમશે. 18 નંબરનો પ્રશ્ન કયા સમયગાળાને PM વડે દર્શાવવામાં આવે છે? તો કે બપોરથી રાત્રિના 12 વાગ્યા સુધી. 19 નંબરનો પ્રશ્ન થોડા દિવસ પહેલાં ઇરફાન બીમાર થયો હતો, તો તેના માતા પિતા તેમને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે તપાસ કર્યા બાદ તેને દવાની બોટલ આપી. બોટલ પર ઉત્પાદન તારીખ 12/24 અને સમાપ્તિ તારીખ 2/25 લખી હતી. તો અહીંયા નીચે પ્રશ્નો છે તેના ઉપર જોઈએ તો ઇરફાન કેટલા મહિના સુધી આ દવાનો ઉપયોગ કરી શકશે? તો 3 મહિના સુધી. 12/24 એ કયો મહિનો અને વર્ષ દર્શાવે છે? તો ડિસેમ્બર મહિનો અને 2025નું વર્ષ દર્શાવે. 24નું વર્ષ આવશે વિદ્યાર્થી મિત્રો. ઇરફાન આ દવા માર્ચ 25માં લઈ શકે કે કેમ? ના, કેમ કે તેની સમાપ્તિ તારીખ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થાય છે. આગળ જોઈએ. અહીંયા મૂલ્યાંકન આવે છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો. પહેલામાં અ, બીજામાં બ, ત્રીજામાં બ, ચોથામાં ડ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મામાં ક, પછી છે તમારી દૈનિક ક્રિયાઓ ક્રમમાં લખો ને તેમનો સમય લખો અને તે મુજબ ઘડિયાળ દોરવાની છે.
તો સવારે ઉઠવાનો સમય 6 વાગ્યાનો, નહાવાનો 6 ને 10, ચા નાસ્તાનો સમય 7 વાગ્યો, વાંચવા બેસવાનો 8, શાળાએ જવાનો 10 ને 30, પ્રાર્થનાનો સમય 11, મધ્યાહન ભોજન 12:30, મોટી રિસેસ 3 વાગ્યે અને શાળા છૂટવાનો સમય 5 વાગે. વિદ્યાર્થી મિત્રો, આ નમૂના રૂપ છે. તમે તમારી શાળાની અંદર જે સમય થતો હોય તે લખવાનો છે. બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજું, તમારા મિત્રોને તો ખાસ શેર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોની અંદર. રમવા જવાનો સમય 5 ને 30, રાત્રિ ભોજનનો સમય 7 ને 30, ગૃહ કાર્ય કરવાનો સમય 7 ને 45, રાત્રે ઊંઘવાનો સમય 9 ને 30નો. ત્યારબાદ તમારી જન્મથી અત્યાર સુધીની તમારા જીવનની યાદગાર તારીખો, માસ વિશે લખવાનું છે. તો અહીંયા મેં મારી રીતે નમૂના રૂપ લખેલું છે, તમે તમારી રીતે અહીંયા લખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના વિડીયોની અંદર. આવજો.